ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું રોટી ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ તો બધાને ભાવતી જ હોય છે, પણ આજે આપણે વધેલી રોટલીમાંથી ગાર્લિક બ્રેડ બનાવતા શીખીશું. તો તે ફટાફટથી 15 મિનિટમાં બનીને રેડી થઈ જશે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો અહીંયા મારી પાસે વધેલો લોટ છે, તેમાંથી આપણે પહેલા રોટલી બનાવી લઈએ, અથવા તો તમારી પાસે રોટલી હોય તો પણ ચાલે. સૌથી પહેલા આપણે એક રોટલીનો મોટો લુવો લઈશું. થોડો મોટો લેવાનો છે. રોટલીથી થોડી આને આપણે થિકનેસ આપીશું અને રોટલી વણી લઈશું. આવી રીતે વધેલી રોટલીમાંથી પણ તમે નાસ્તો બનાવી શકો છો, પણ અહીંયા મેં લોટ વધેલો છે તો તેમાંથી થોડી પ્રોપર રીતે હું તમને બતાવું કે આ રીતે થોડી જાડી રોટલી આપણે બનાવી લેવાની છે. તો આપણી રોટલી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેને શેકવાની પણ હું તમને રીત બતાવું. એક સાઈડ થોડી થઈ જાય એટલે આપણે તેને સાઈડ ચેન્જ કરી લઈશું. આને આપણે રોટલીને ફૂલાવવાની નથી, આપણે થોડું થોડું ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને રોટલી બનાવી લેવાની છે. આ સાઈડ વધારે આપણે નથી ચડાવવાની, કેમ કે પાછી તેને આપણે શેકવાની છે એટલા માટે. તો એક સાઈડ બરાબર પ્રોપર અહીંયા ચડી જવી જોઈએ. તો હવે આ રીતે પ્રોપર ચડી ગઈ છે તો આપણે કાઢી લઈશું. તો આ જ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લઈએ. તો આપણી રોટલી અહીંયા શેકાઈ ગઈ છે. તો ટોટલ એટલો લોટ વધેલો હતો તેમાંથી મારે અહીંયા 4 રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બધી જ રોટલીને આ રીતે ભેગી કરી લઈએ. તો હવે ગાર્લિક બટર બનાવવા માટે મેં અહીંયા 15 થી 20 કળી લસણ લઈ લીધું છે. તેને આ રીતે મશીનમાં આપણે કરી નાખીશું. ખાંડીશું નહીં આપણે લસણને. જો આપણે ખાંડીશું તો તેમાંથી પાણી છૂટું પડી જશે અને ગાર્લિક બટર સારું નહીં બને. તો આપણે તેને આ રીતે આવે છે તેમાં જ આપણે મશીનમાં ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ખાલી 1 જ મિનિટમાં આપણું લસણ તૈયાર થઈ ગયું છે આ રીતે. તો આવા મશીનનો યુઝ કરવો જેથી કરી તમને સરળતા રહે. તો તમે જોઈ શકો છો કે આપણું લસણ અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આને પણ આપણે કાઢી લઈએ. સૌથી પહેલા મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું બટર લઈ લીધું છે. બટર ના બળે એ માટે થોડું માઇનર 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તો હવે બટર થોડું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે લસણ જે કટ કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું. મને થોડું લસણની કળી ઓછી લાગતી હતી એટલે મેં પાછું થોડું 8 થી 10 કળી જેટલું કર્યું, એટલે કે ટોટલ 20 થી 25 કળી જેટલું લસણનું આ ક્રશ કરેલું છે. હવે થોડું આપણે તેને અડધી મિનિટ સુધી જ સાતળવાનું છે, જેથી કરી તેની કચાશ દૂર થઈ જાય. જુઓ, ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે. તો હવે તેમાં આપણે ઓરેગાનો છે તે હું અડધી ચમચી જેટલો ઉમેરું છું અને પીઝા મિક્સ મસાલો છે એ હું 1 ચમચી જેટલો ઉમેરું છું. બંને મિક્સ કરી દઈશું. અને હજી બટરની થોડી જરૂર લાગતી હોય તો આપણે તેમાં થોડું બટર ઉમેરીશું હજી. અને ગેસની ફ્લેમ હવે અહીંયા બંધ કરી દઈશું. હજી 1 મોટી ચમચી જેટલું બટર ઉમેરી દઉં છું અને આપણે ગરમ ગરમમાં જ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ એવું ગાર્લિક બટર આપણું રેડી થઈ ગયું છે. તો હવે આમાં આપણે થોડા ધાણા ભાજી ઉમેરી દેવાના છે અને પાછું એકવાર સારી રીતે ચલાવી લઈશું. પહેલેથી જો તમે ધાણા ઉમેરી દેશો તો એકદમ બ્લેક પડી જશે, એટલે થોડું ગેસની ફ્લેમ બંધ કરો ત્યાર પછી જ ધાણા ઉમેરવા, જેથી તેનો દેખાવ ખૂબ સરસ આવશે. તો આપણું ગાર્લિક બટર અહીંયા રેડી થઈ ગયું છે. તો હવે ગાર્લિક રોટલીની તૈયારીમાં આપણે અહીંયા મેં 4 રોટલી લઈ લીધી છે. ત્યારબાદ મોઝરેલા ચીઝ છે, આ જે અમૂલના ડાઈસ આવે નાના નાના આ રીતના એ છે આ મોઝરેલા ચીઝ. મીઠું, ગાર્લિક બટર જે આપણે બનાવ્યું હમણાં એ,
પછી પીઝા મિક્સ મસાલો છે, ઓરેગાનો, કેપ્સિકમ નાના ટુકડામાં કાપી લીધું છે, ત્યારબાદ મકાઈના દાણા છે જેને મેં થોડા બાફી લીધા હતા, અને થોડા ધાણા ભાજી. તો આપણે તેના સ્ટફિંગ તૈયાર કરી લઈએ પહેલા. તો આમાં પહેલા ધાણા ભાજી, કેપ્સિકમ અને મકાઈ છે, અને તેમાં આપણે ઉમેરી દઈશું આ ચીઝ સ્લાઈસ. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ઓરેગાનો થોડો એવો, ત્યારબાદ પીઝા મિક્સ મસાલો, અને થોડું મીઠું સ્વાદ અનુસાર. થોડું જ મીઠું ઉમેરીશું, કેમ કે આપણે મકાઈમાં બાફતી વખતે થોડું મીઠું ઉમેરેલ હતું, એટલે થોડું. અને હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. મકાઈના દાણા તમને પસંદ હોય તેટલા તમે લઈ શકો, ઓછા વધારે કરી શકો. તો આ રીતે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો આપણું સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હજી મને પીઝા મસાલાની થોડી જરૂર લાગે છે, તો હું ઉમેરું છું હજી. તો 1.5 ચમચી જેટલો મેં અહીંયા મસાલો ઉમેરી દીધો છે. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સૌથી પહેલા એક રોટલી લઈ લીધી છે, ત્યારબાદ તેમાં આપણે ગાર્લિક બટર લગાવી દઈશું. આમાં ચીલી ફ્લેક્સ ને બધું મિક્સ જ છે. જો તમારે વધારે ઉમેરવું હોય હજી પણ, તો તમારે ઉપરથી પણ ચીલી ફ્લેક્સ તમે ઉમેરી શકો. પણ હું મારા બાળકો માટે બનાવું છું, એટલે થોડું સ્પાઇસી ઓછું રાખું છું. બધી બાજુ એકદમ સરસ એવું આપણે બટર લગાવી દેવાનું છે. અને બટર લગાવાઈ જાય એટલે આપણે તેમાં સ્ટફિંગ જે બનાવ્યું હતું તે એક સાઈડ ઉમેરવાનું છે. એક સાઈડ આ રીતે બધી જ બાજુ પહોંચી જાય એ રીતે ઉમેરવાનું છે. ટોટલ આપણે અહીંયા 4 રોટલી માટે સ્ટફિંગ તૈયાર કર્યું છે. તો હવે તેને વાળી દઈશું આપણે રોટલીને આ, અને ગેસ ચાલુ કરી આપણે તવી ગરમ મૂકી દીધી છે. તેમાં આપણે સૌથી પહેલા અડધી ચમચી જેટલું તેલ લેશું, જેથી બટર આપણું બળે નહીં. અને ત્યારબાદ આપણે તેમાં થોડું એવું બટર ઉમેરી દઈશું. અને હવે આપણે બનાવેલી રોટલી જે છે તે તેમાં રાખી દઈશું આ રીતે, અને થોડી પ્રેસ કરશું, જેથી કરી બધી બાજુ બટર અને તેલ પહોંચી જાય. અને એકદમ સ્લો ગેસ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે. અને થોડું થોડું આપણે તેને પ્રેસ કરી દઈશું. અંદર આપણે ચીઝ જે ઉમેરેલ છે સ્ટફિંગમાં એ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે. એટલે કે આપણે ધીમા ગેસે જો તેને શેકીશું તો અંદર ચીઝ સરસ મેલ્ટ થઈ જશે. હવે બીજી બાજુ પણ આપણે બટર લગાવી દઈએ. આ રીતે બટર મૂકી દઈશું અને આપણે પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઉપરનું પડ કેટલું સરસ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે. આ રીતે થોડું હળવા હળવા હાથે આપણે પ્રેસ કરતું જાવું, જેથી બધી બાજુથી સરસ ક્રિસ્પી બને. હજી આપણે તેને પલટાવીને થોડી ક્રિસ્પી બ્રાઉન કલર દેખાય ત્યાં સુધી ક્રિસ્પી કરીશું. તો હવે આપણે તેને પાછું બીજી સાઈડ પણ પલટાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપર ખૂબ જ ક્રિસ્પી એવો અવાજ આવી રહ્યો છે. તો અહીંયા આપણી ગાર્લિક રોટલી તૈયાર છે. તો સેમ પ્રોસેસથી આપણે બીજી પણ બનાવી લઈએ. તો હવે એ જ પ્રમાણે આપણે બીજી રોટલી પણ બનાવી લઈએ. પહેલા ગાર્લિક બટર લગાવી દઈએ બધી બાજુ. આપણે સેમ પ્રોસેસથી 1 ચમચી જેટલું તેલ, નાની ચમચી જેટલું, વધારે નથી ઉમેરવાનું તેલ. અને ત્યારબાદ આપણે ઉમેરીશું બટર, અને ત્યારબાદ આપણે રોટલી ઉમેરી દેવાની છે આ રીતે. અને બધી બાજુ સરસ ફેરવી લઈશું, જેથી કરી બટર બધી બાજુ લાગી જાય. તો એક સાઈડથી થઈ જાય એટલે આપણે તેને ધીમેથી પલટાવવાની છે.
પલટાવવામાં ઉતાવળ નથી કરવાની, ધીમે ધીમે જ પલટાવીશું, નહીતર બધું સ્ટફિંગ બહાર નીકળી જશે. એટલા માટે આપણે ધીમે ધીમે જ પલટાવીશું. પાછું એકવાર પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપર કેટલી સરસ ડિઝાઇન આવી ગઈ છે. આ રીતે વધારે બ્લેક ડિઝાઇન નથી કરવાની. તો તૈયાર છે આપણી સરસ મજાની ગાર્લિક રોટી. ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દીધી. તો આ રીતે થોડું હું ખોલીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે ચીઝ એકદમ લબાલબ ચીઝથી ભરપૂર છે આપણી આ ગાર્લિક રોટી. જોઈને જ ખાવાનું મન થઈ જશે. અને અત્યારે તો ફ્રેન્ડ્સ સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો ચાલો આપણે તેને સર્વ કરીએ. તો આ ગાર્લિક રોટી આપણે જે બનાવી છે તેના પર પણ પાછું આપણે આ રીતે ગાર્લિક વાળું બટર લગાવી દેવાનું છે. અને હવે આપણે તેને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ હું તમને એક પાર્ટ કાઢીને બતાવું તો જો સ્ટફિંગ થી પૂરું લબાબદાર એકદમ ચીઝ આ રીતે ચીઝી છે એકદમ. તો આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ. તો હવે સેમ રીતથી આપણે બીજી બધી જ રોટલીમાં આ રીતે ગાર્લિક લગાવી દઈશું. ગાર્લિક બટર અને તેને પણ આપણે કાપી લઈશું. બધી જ રોટલીને એ રીતે કાપી લેવાની છે. તો આપણે જોઈએ તો એકદમ ચીઝ તૈયાર છે ફ્રેન્ડ્સ. સરસ મજાની ગાર્લિક રોટી બ્રેડ. તમને બહાર જવાનું પણ મન નહીં થાય એટલી સરસ હેલ્ધી એવી બનીને ઘરે તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એને કેટલી સરસ દેખાઈ રહી છે. અને તમે આને ટોમેટો કેચઅપ, માયોનીઝ તમને જે પસંદ હોય તેની સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. એકદમ ચીઝી યમી ગાર્લિક બ્રેડ એટલે કે રોટલીની ગાર્લિક બ્રેડ. ફ્રેન્ડ્સ એટલી સરસ બની છે કે તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. હેપી કુકિંગ, હેપી ઇટિંગ.